પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા। સુરતમાં વસતા બિહારના લોકોનું પીએમ મોદી અભિવાદન ઝીલશે। સુરત એરપોર્ટ બહાર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। પીએમ મોદી જે પહોંચ્યા છે સુરત એરપોર્ટ, એક દિવસના પ્રવાસે હતા પીએમ મોદી અને હવે તેઓ સુરત એરપોર્ટ પહોંચ્યા છે। સુરતમાં વસતા બિહારના લોકોનું પીએમ મોદી અભિવાદન ઝીલશે। સુરતમાં મોટી સંખ્યામાં બિહારના લોકો પણ વસવાટ કરે છે અને તેઓ સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે પીએમને મળવા। આ વિશે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। જી કલ્પેશ, અત્યારે પીએમ મોદીને મળવા માટે સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે બિહારના લોકો। બિલકુલ, ત્યાં નર્મદા ડેડિયાપાડાથી તેઓ સીધા જ સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યા છે અને અત્યારે હાલ જે ત્યાં સુરતમાં વસતા જે બિહારી લોકો છે તેમનું પ્રધાનમંત્રી અભિવાદન કરશે, સંબોધન પણ કરવાના છે। એરપોર્ટ પર એક નાનકડી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવેલું છે। અત્યારે હાલ તેમની સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના આગેવાનો પણ ઉપસ્થિત છે અને બિહારમાં જે પ્રકારે પ્રચંડ જીત પ્રાપ્ત કરી છે એના અનુલક્ષમાં આ પ્રકારનો સમારંભ યોજવામાં આવેલો છે। સુરતમાં પણ મોટી સંખ્યામાં બિહારના લોકો વસવાટ કરી રહ્યા છે, ત્યારે તેમનું અભિવાદન ઝીલવા માટે અત્યારે પ્રધાનમંત્રી સુરત એરપોર્ટ પર પહોંચ્યા છે, તેમનું અભિવાદન કરવામાં આવી રહ્યું છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે। તો સુરત એરપોર્ટની બહાર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત છે, અહીં તેમનું સંબોધન પણ રહેશે।